નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે લાઈવકાસ્ટ પોડકાસ્ટ સ્ટુડિયોમાં. આજે આપણી જોડે છે સાહિલભાઈ. ચાકદરા તમે જે ફરવા જાઓ છો એ રસ્તા પર તમે મિની કેફે તો જોયું હશે, તો એમના ઓનર આપણી સામે અહીં બેઠા છે. તો આજે આપણે થોડા સવાલ જવાબ કરીશું ને તમને ખબર જ છે અત્યારે બહુ મોટી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે કે એમનું મિની કેફે બંધ કરવામાં આવ્યું છે. ઘણા બધા લોકોને જાણવાની બહુ ઈચ્છા થાય છે ઓડિયન્સને કે શાના માટે આટલું સરસ કાર્ય બંધ કરવામાં આવ્યું. તો એનો બી આજે જવાબ મળી જશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. બરાબર, તમારો પરિચય આપી દઉં સૌથી પહેલા. મારું નામ જણાવ તો સાહિલ કુમાર. હું મિની કેફેનો ઓનર છું અને મારું ગામ લખાણી છે. ઓકે, તો સાહિલભાઈ તમે મિની કેફે જે સ્ટાર્ટ કરેલું, હું ત્યાં અહીં વ્યારાથી જાઉં છું, ચા પીઉં છું, બરાબર. એ બહુ મસ્ત સરસ જગ્યા છે. મારું કાયમ જવાનું થાય છે ત્યાં. પછી પહેલા તો એ કે તમે આ કેવી રીતે વિચાર્યું, આટલો સરસ આઈડિયા તમને કેવી રીતે આવ્યો કે આવું કરું, એ લોકોને સારી જગ્યા બી મળી રહે, બરાબર? આટલે વ્યારામાં જોબ કરતો હતો. વ્યારામાં જોબ કરતા હતા? હા, એક રૂમમાં જોબ કરતો હતો હું. હા. તો ત્યાં બેઠા બેઠા મેં રીલ્સ સ્ક્રોલ કર્યા કરતો હતો. તેમાં વચ્ચે એક રીલ્સ આવી જે જાપાન સાઈડની હતી. હા. અને તે પેલા જે વ્યક્તિ બાઇક પર કેફે બનાવેલો હતો. હા. નોર્મલ સ્કૂટર પર. અને ત્યાં આજુબાજુનું એકદમ વાતાવરણ એકદમ નેચરલી હતું, હાઈવે પર હતું. અને ત્યાં લોકો બેન કોફી ચા પીતા. બરાબર. અને નોર્મલ. હા, એ વિડીયો જોયો પછી મેં વિચાર્યું કઈ આવું કર્યા કરે, કેમ કે આજના સમયમાં કે યુનિક તો કરવું જ પડે. બરાબર. કારણ કે નોર્મલી આજે બધા ચા બી વેચે છે, નાસ્તો વેચે છે, બસ કઈ અલગ કેવી રીતના તો ભાઈ એના પછી વિચાર્યું. પછી એના પર મેં થોડું લાંબુ વિચાર્યું, મેં ઘરે બી બતાવ્યું મારે આવું કરવું છે. કે ઘરે થોડા હસાય મને કે આ કેવી શું છે બાઇક પર કેવી રીતના બનાવશે. આટલા જોબ કરતા મારી નવી બાઇક હતી સ્પ્લેન્ડર. તો મેં પપ્પાને બતાવું બાઇકના પછાડી કે આ રીતના બોક્સ લાગશે ને અંદર ગેસનું બધું મૂકાશે. પપ્પાએ કીધું કર, તને લાગે તે કર, તારા હિસાબથી. તો પછી મેં સ્ટાર્ટ કર્યું. મેં જોબ પર રહીને જે જોબમાં ત્યાં જે હતી ને ઓફિસ એ લોકોની, ત્યાં જે બેન મેં એનું ડિઝાઇન તૈયાર કર્યું. એટલે તમે પ્લાનિંગ કરતા ત્યારે જોબ છોડી ના હતી? ના, જોબ ચાલે જ પ્લાનિંગ કરતા હતા. કારણ કે બનાવવા માટે પાછું ટાઈમ બી લાગે ને ઇન્વેસ્ટમેન્ટ બી લાગે. લગભગ મને 1 મહિનો લાગ્યો એની પ્લાનિંગ, કારણ કે બાઇક પર સેટઅપ કરવું એટલે ઘણી મુશ્કેલીની વાત છે. એ બોક્સ બનાવે તેનું કેટલું વજન, બેલેન્સ ટોટલ વસ્તુ જેવું, બાઇક કેટલું ખમશે એના ઉપર પાછળ અંદર ગેસ લેવાની બહુ જ મુશ્કેલ વાત હતી. કે બોક્સની અંદર ગેસ મૂકવાનો, ઉપરથી ચૂલો અને ઇક્વિપમેન્ટ્સ ટોટલ વસ્તુ અંદર. બાઇક ઓલરેડી ગરમ થતી હોય પછી. હા, અને ઘણા બધા પ્રશ્નો ઉભા થયેલા. પછી એ પ્રોબ્લેમનું મેં સોલ્યુશન કર્યું. એ પેલા જે ડિઝાઇન એ લોકોની હતી એ લોકોને મેં જોઈ, એ લોકોને તો બહુ જ નોર્મલ હતું. બરાબર. સ્કૂટર હતી, સ્કૂટર પર એમ પાટિયું લગાવેલું હતું, સેટઅપ કરી દીધું. પછી મેં જાતે જ પ્લાન તૈયાર કર્યો કે આટલા ફૂટનું આટલું રાખીશ ને બધું તૈયાર કરી. પછી મેં તેના પગાર જ્યારે આવ્યો મારો, જે ઉપરથી એ જ પગારથી મેં સામાન લીધું, તે જ એગ્રોમાં જ ત્યાં સામાન લઈને ત્યાં મેં બનાવ્યું વસ્તુ. એગ્રોમાં ત્યાં? હા, ત્યાં તમને ટાઈમ મળી રહેતો હતો? હા, ટાઈમ મળી રહેતો હતો. પછી તમે જોબ કેવી રીતે કરતા હતા? જોબ છોડી દઈને પછી ના, ચાલુ કર્યું? મારી જોબ બી ચાલુ જ હતી ને મેં શનિ રવિ જસ્ટ ખાલી મેં સ્ટાર્ટ કરેલું કે હું શનિવારે મેં રજા મૂકી અને બાઇક પર બોક્સ લગાવી. પછી તમે શનિ રવિ જોબ પર છુટ્ટી લેતા હતા? રવિવારે છુટ્ટી રહેતી? હા, રવિવારે છુટ્ટી હતી, શનિવારે હું રજા લેતા હતા. પછી એ બાઇક લઈને જતા હતા? ત્યાંના જે માલિક હતા એમને મેં કીધેલું કે મેં આવું સ્ટાર્ટઅપ કંઈ કરવાનું છે, તો એમને પણ ગમેલું એટલે એમને બી સપોર્ટ આપ્યો. વાંધોથી જોબ બી કર ને શનિવાર તો રજા લઈને એ વસ્તુ વિચારે. સ્ટાર્ટિંગમાં કેવી મુશ્કેલીઓ રહેતી હતી કે કસ્ટમર આવે નહીં આવે અને યાદ સ્ટાર્ટિંગમાં હું પહેલા દિવસે લગભગ સવારથી ગયો હતો. અહીંયાથી વ્યારાથી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર છે ઇન્જિનપાડા ગામ કરી. ઇન્જિનપાડા ગામની બાજુમાં પેલું એક હાઈવે છે, બાજુમાં નદી છે, અને ત્યાંથી રૂપગઢનો ડુંગર દેખાય છે. તો ત્યાં મેં પહેલા મૂકેલું, ત્યારે મિની કેફે નામ ન આપેલું હતું, તો સામાન્ય હતું. રસ્તા જતો હતો? હા, રસ્તા પર. તો સવારથી સાંજ થઈ ગઈ, 5 વાગી ગયા, કોઈ કસ્ટમર નહીં. એક દિવસ આખો સવારથી સાંજ થઈ ગઈ પણ કસ્ટમર જ નહીં. એટલે આખો દિવસ એમ લોકો ખાલી જોઈને જતા હતા. બધાને અલગ લાગતું કે આ શું છે. રસ્તા પર આવ્યું તો શું વસ્તુ છે, કે બાઇક પર છે ને ઉપર છત્રી લગાવેલી છે. કેટલાક લોકો ઉભા રહેતા ને કહેતા કે તમે કઈ કેમ્પિંગ કરો છો, ફરવા આવેલા છે. એટલે લોકોને ખ્યાલ જ નહીં આવતો કે તમે કરી શું રહ્યા છો. ને મને બી ત્યારે કઈ આવડતું નહીં, ચાય બનાવતા આવડતી નહીં, મેગી બનાવતા, જસ્ટ
સ્ટાર્ટઅપ Startup કરી કરેલું. શીખું નહીં પેલા તમે તમે બાઇક નું પ્લાનિંગ કર્યું, બધું કર્યું, પણ ચા કેવી રીતે બનાવવાની ને હા એ રેસીપી નો આઈડિયા નહીં હતો. ના આઈડિયા નહોતો. બસ તમે સ્ટાર્ટ કરી દીધું. હા સ્ટાર્ટ કરી દીધું. હા. પછી ત્યાં મેં 5 વાગ્યા સુધી બેઠો, પછી અચાનક એક કસ્ટમર આવ્યો, હા. લગભગ એ બધા રીચ હતા, મર્સિડીઝ ઊભી થઈ ત્યાં. હા. પછી એમાંથી ઉતર્યા ને એમણે કીધું શું મળશે? મેં કીધું, ચાય કોફી ને મેગી. એમણે ચાય ઓર્ડર કરી. હા. ચાય તો બનાવતા આવડે નહીં. હા. પછી પછી જુગાડ લગાવ્યો, ઘરે જઈ રીતના બનાવતા મમ્મી એવી તમે ચા બનાવી હા. ને સારી બની. સારી બની. કસ્ટમર મેં આવી સર્વ કરી તો એમને પણ ચા ગમી. ઉપરથી ત્યાં વ્યૂ ગમ્યું અને ત્યાં મેં ચા ફર્સ્ટ ટાઈમ એવું કે ડાંગ સાઈડ પર કે હાઈવે પર આવીને તમને સેફ્ટી મળે કે કઈ નેચર સાથે તમે કઈ ચા કોફી. હા, બરાબર છે, સાચી વાત છે. ને હવે તો એ લારી હોય જૂની જ બધી વિમલા તે ત્યાં વિમલ મળતું હોય, હા, એ બેસન વસ્તુ બધી એટલે એટલે એ જગ્યા એવી નહીં હોય કે સુકૂનથી બેસીને થોડું નેચરનો બી આનંદ લઈને ચા પીએ. તો ફર્સ્ટ ટાઈમ તમારો આપણા તમારા વિસ્તારમાં એવું કોઈ એક હજુ સુધી કરેલું નહીં હતું, જે તમે કર્યું એ નવો વિચાર પહેલી વાર ઇમ્પ્લિમેન્ટ કર્યો. તો લોકો એમ દોસ્તા લોકોએ શું કેવું હતું એ ટાઈમે? તમને હસતા હતા કે સપોર્ટ કરતા હતા? ઘણા હસતા હતા, સાથેવાળા ભાઈઓ બી હસતા હતા, બધા ફેમિલીમાં બી બધા વિચારતા હતા રસ્તા પર આવી ગઈ ચા વેચે છે. ચા વેચે છે. હા. એ બી બાઇક પર લઈને હરતી ફરતી ચા ગમે ત્યાં ચા મળે. હા. પછી તો તમને એમ લાગ્યું નહીં કે ચાલો બધા બહુ બોલતા છે, આ વસ્તુ હું નહીં કરું, શરમ આવે છે થોડું, એવું નહીં લાગ્યું તમને? ના, કારણ કે હું જોબ જ્યારે કરતો ત્યારે સવારથી સાંજ સુધી કોઈ બીજા વ્યક્તિ માટે હું કામ કરી શકતો. ત્યાં હું લગભગ ખાતર જે વેચે ને ખાતરની બોરી ઉચકવાનું કામ. બરાબર. એગ્રોમાં આવી રીતે બધું જ કામ કર્યું તમે? ધાન લેવા આવે, કઈ બિયારણ લેવા આવે? તો મને ત્યારે ત્યાં awkward લાગતું, કારણ કે હું 12 કલાક મારે આપું છું તો બરાબર હું પોતાને બી આપી શકું 12 કલાક. બરાબર એના થ્રુ હું કઈ અગાડી નવું કઈ કરી શકું. બરાબર. એ વિચાર પર પછી સ્ટાર્ટ કરી લઉં. અને ત્યારે પેલું આટલું બધું ક્રેઝ નહોતું એમ કે ઓનલાઈન પર મેં નહોતો, ઇન્ટરનેટ પર નહોતો. ખાલી જસ્ટ મારી એક આઈડી હતી જેના પર 60 ફોલોઅર હતા. બરાબર. તો બી પછી તે દિવસે પહેલો દિવસે 5 વાગ્યા પછી ઓટોમેટિક કસ્ટમર આવવા લાગ્યા. એવું ને તમે તે ટાઈમે નામ આપી દીધેલું હતું કે મિની કેફે? ના ના ના, નામ તો ત્યારે વિચારતા હતા. નામ મેં ખાલી તમે બસ સેલિંગ કરતા હતા? સેલિંગ કરતા હતા. લોકો બધા મને બહુ કહે કે બોર્ડ લગાવી દે, એક નામ. અત્યારે બી કહે છે અત્યારે બોર્ડ ને એવું નથી લગાવતા, કારણ કે નેચરમાં રહીને આપણે પ્લાસ્ટિકનો ન યુઝ કરીએ એટલે મેં જેટલું બને તેટલું એને એવું ઓછું કરો. બરાબર. ને ત્યાં મેં પેપર ને એડવર્ટાઇઝિંગ પર મને લાગે છે તમે એટલું ધ્યાન નથી આપ્યું. લોકો તમારા કામથી જાણે છે, નામથી એટલું બધું નથી કે તમે હોર્ડિંગ લગાવ્યું હોય કે એવું કંઈ નથી. બોર્ડની નામ સુધી નથી લગાવ્યા. આ નોર્મલી છે કે બોર્ડ લગાવેલો એના માટે કે ને પછી કોઈ મતલબ નહીં મળે કે નેચર આમે તમે આ બધું પાટિયા બુટિયા લગાવી મૂક્યા છે, બરાબર એડવર્ટાઇઝ કરો છો, એ પ્રમાણે તમારું માર્કેટિંગ લાગ્યું નહીં મને. જે છે તે રિયલ માર્કેટિંગ લાગ્યું કે લોકો આનંદ લઈને બસ મજા આવે લોકોને. પછી ત્યાંથી એક તો આટલે દૂરથી વ્યારાથી મેં ત્યાં સુધી ગયું 40 કિલોમીટર, પાછું ત્યાંથી આવવાનું બોક્સ લઈ. ને ત્યાં જ્યારે ફર્સ્ટ ટાઈમ હતી પાણીની તકલીફ કે હું પાણી ક્યાંથી લાવું. બરાબર. પછી ગાડી પર બી લઈને નહીં આવી શકાય, કારણ કે પાણીનું વજન તમને ખબર છે, ઉપરથી ગેસ કદાચ પેલું જે બોક્સ બનાવેલો ને એની સાઈઝ થોડી મોટી હતી, હલકું હતું પણ મોટું હતું, એટલે ક્યારેક બીક બી લાગે કે પેલા રસ્તા પરથી કોઈ ગાડી આવે ટક્કર મારી જાય, કઈ નુકસાન થાય. પરંતુ એક જૂનો નતો કે કઈ કરવું એમ બરાબર કે 12 કલાક ક્યાં આપવા કરતા હું પોતાને 12 કલાક આપું, સવાર સાંજ પોતાને આપું એમ તો કંઈક થાય. એટલે પછી રનિંગ થયું, પછી હું તેવી મુશ્કેલી સહન કરી કે મેં બાઇક પર ટ્રાવેલ કર્યું. પેટ્રોલનો ખર્ચો થતો હશે કદાચ, તમારો સ્ટાર્ટિંગમાં નહીં બી નીકળતા પેટ્રોલના? એવું તો નહીં. ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્ટાર્ટ કરેલું ને તે દિવસે મને કદાચ સક્સેસ તે વસ્તુ મળી ગઈ જે વસ્તુ માટે સ્ટાર્ટ કરેલું ને. કે દાખલા તરીકે તમે ઇન્કમ વિચારો કે મેં જ્યાં જોબ કરતો ત્યાં મારો 250 રૂપિયા હતા ડેના, ત્યાં મેં તે દિવસે 700 રૂપિયાનું સેવિંગ કરેલું. તો પછી એમ તે આમ ક્લિયર થઈ ગયું કે મેં જે પગલું લીધેલું છે એ બરાબર છે. બરાબર. મેં એવી જગ્યા પર જ્યાં સર્વિસ આપી ત્યાં કોઈ નથી, બરાબર. એના થ્રુ કોઈને એમ નુકસાન બી નહીં પહોંચતો કે કોઈ બીજી દુકાનને કંઈ હાનિ થતી એવું કાંઈ નહોતું એમ. પરંતુ ત્યાં બી પાછું 2 અઠવાડિયે મેં ત્યાં ચલાવ્યું, શનિ રવિ જલ્દી 2 અઠવાડિયે 4 દિવસ મેં ત્યાં ચલાવ્યું. પછી એક દિવસ એક પોલીસની ગાડી ઉભી રહી જતા ટાઈમ પર, ધક્કા વધી ગયા. પણ અને ચા પીવા નહીં આવ્યા તમે? ચા પીવા તો નહીં ઉભા રહ્યા, પણ છે ને પાણીની બોટલ લીધી, પાણી વાંધો એમ કોઈ જતા રહ્યા.
એની ચાલુ રાખેલી કેમ કે પણ હા. પાછા રિટર્નમાં પાછા આવ્યા હા ત્યારે એમ કેવા લાગે કાલે એક સાહેબ આવે છે હા. તું આ રસ્તા પર આવી તું કરશે તને જોઈને કોઈ બીજું કરશે બીજું કરશે, રાઈટ, સાચી વાત છે. ને હાઈવે પર તમે આ નેચરને બગાડશો ને એ લોકોને કે રેગ્યુલેશન પાસે હા ને કેટલીક વાતો મળેલી કે ત્યાંના કોઈ ગામના લોકોએ એમ કીધેલું કે આ બોક્સમાં લાકડા ભરી લઈ જાય છે હા, એટલે અફવા બી ઉડાવી લેતી હા એમ કે બોક્સમાં લાકડા ભરી લઈ લાકડા જાય ભરી લઈ કેમ જાય. ત્યાંના લોકોને બી ના ખબર પણ ના આઈડિયા નહીં હતો ને એ ટાઈમે લોકોને બી કે આ માણસ કરતો શું હશે, હમ આ બોક્સ લાવે છે લઈ જાય છે, હમ કઈ તસ્કરી કરે છે કે શું, આવું લાગતું હશે લોકોને. હા તો લગભગ ત્રીજા દિવસે છે ને ગામના લોકોને બી ખબર પડી કે ગામમાં આવું કઈ છોકરાએ ચાલુ કર્યું ચાલુ કરેલું છે, બરાબર. એટલે લોકોને જાણવાની બી ઈચ્છા છે આ માણસ કરતો શું છે. તો આપણા યુવાનોની ગાડીઓ રોજે જેમ સવારે એક ગાડી આમથી આમ જાય પાછી આમ ફરીથી મને જોવા આવે આટા મારતા એમ પછી મને લાગ્યું બહુ દૂર છે એમ ને પેલા પોલીસે મને ના પાડી કે કોઈ સાહેબ આવવાના છે તું બંધ કરી દે તને જોઈને કોઈ બીજું ચાલુ કરશે એન્વાયરમેન્ટને નુકસાન થશે એટલે મેં એ જગ્યા છોડી ઘરે જતો રહ્યો ને ત્યાર પછી પાછો ડાંગમાં ફરવા જતો રહ્યો કઈ નવું વિચાર આવે કઈ નવું કરું કઈ જગ્યા જોઉં કઈ તો કરવું તો છે અત્યારે મેં 3 દિવસ એ કેટલા ટાઈમ કર્યું તમે પેલું બાઇક વાળી? બાઇક રોડ મેં લગભગ 9 મહિના જેટલું કર્યું 9 થી 10 મહિના કર્યું પછી તમે ત્યાંથી બંધ કરી નાખ્યું? બંધ એટલે આજે બી બીજો વિચાર ક્યારે આવ્યો તમને પેલો જે અત્યારે તમે જે પોઈન્ટ આ તો મારા મિની કેફેના ફેમિલી જ વિચાર આપ્યો કે કઈ નવું કરો સાહેબ ભાઈ એટલે ઘણા કોમેન્ટો આવતા એમ કે અમે આટલી મેગી ને ચા કેટલા ટાઈમ સુધી ખાશે એ જગ્યા પર કેટલા આવીશું ત્યાર પછી મેં એ ડુંગરને જોયું કે ડુંગર પર કઈ ડેવલપ થઈ શકે એ હિસાબે આ સમજી લો કે મિની કેફેની જેટલી ફેમિલી છે ને એ લોકોએ જ મને આ રસ્તો બતાવ્યો કે સાહેબ કઈ નવું કરે યાની કે નવું પગલું લે આજે બી મિની કેફેની પબ્લિક જ જો મને પ્રેરિત કરે છે. તમે જે બંધ કરેલું એ પોલીસના ડરથી બંધ કરેલું કે પાછું તમે લારી લઈને પેલું બાઇક લઈને જતા હતા? ના ત્યાં પછી એકવાર મને કીધું મેં એકવાર જે વસ્તુથી આપણને જે કોઈને નુકસાન થતું પછી વસ્તુ બંધ જ કરી તો ત્યાંથી મેં બંધ કર્યું પછી આ ચાકદરામાં આવ્યો. બરાબર. ચાકદરામાં એક ફ્રેન્ડ હતો એણે સપોર્ટ આપ્યો કે તો અહીંયા ગામમાં ચાલુ કર કઈ વાંધો નહીં તો પછી ત્યાં મેં ચાલુ કર્યું 2 મહિના ચલાવ્યું પછી ધીરે ધીરે સીઝન પતી ગઈ થોડું સેટિંગ ડાઉન થયું એટલે કારણ કે ત્યારે હું આટલો ફેમસ નતો લોકો મને ઓળખતા નતા કે આવું ને જગ્યા બી તમે બનાવેલી ત્યાં જ ઓછું થઈ ગયું થોડું? હા એટલે ચાકદરા જે વળાંક હતી ને હા હા તો મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો લીધો હતો ત્યાં હા હા. તો ત્યાં મૂકતો હતો ત્યારે થોડું ક્રાઉડ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. એનું કારણ હું તમને કહેતો કે ત્યાંથી જતા કોઈને ખબર ના પડતી હતી કે અહીંયા મિની કેફે છે, ત્યાં સુધી એ ફેમસ નહીં થયું. હા બરાબર. કેમ કે રસ્તાએથી જાય ને તો મિની કેફે દેખાતું જ ના હતું. એ તો પછી ફેમસ થયું પછી લોકોને ખબર પડી કે અહીંથી જવાનો રસ્તો છે. હા એ પ્રોબ્લેમ હતી. ત્યાંનો રસ્તો બી કેવો હતો જોયો ને તમે કે કોઈ એમ ઉતરવાનું નવું ના, છે એ પાછું એ અલગ આપણે જે રસ્તા પર જે સ્ટાર્ટ કરેલું બાઇક પર કે હા ત્યાં છે ને ત્યાંથી આપણે ફેમસ થયા. એવું એટલે પેલા બી રસ્તા પર જ હતા? હા રસ્તા પર જ હતા આપણે. બરાબર. તમને કીધું ને જેમ મિની કેફે ફેમિલી જ કીધું હા. કે તમે કઈ નવું કરો એમ. હા તો ત્યાં નીચે જ હતું, ત્યાં નીચે જ આપણે લગભગ છે ને એક વિડીયો હતો, એક વિડીયો પર 15,000 વ્યૂઝ ગયેલા મારા. બરાબર. તો સાંજના ટાઈમ પર ઘણા કસ્ટમર આવ્યા હા વિડીયો જેમ કઈ નવું છે નવું છે. હા. તો ઇન્ફ્લુએન્સર લોકો આવ્યા, એ લોકોએ પોતાની રીલ હાથે મૂકીને તો બીજા અઠવાડિયે લગભગ એના 2-3 દિવસમાં જ ત્યાં તો 7 દિવસ ચાલુ. હા અત્યારે ઇન્ફ્લુએન્સર લોકોનું શું છે કે કંઈ બી નવું જોઈએ એટલે એક્સપ્લોર કરવા પહોંચી જાય કેમ કે એ લોકોનું કોન્ટેન્ટ એવું જ છે એક્સપ્લોરિંગ એટલે એનો ફાયદો બી તમને મળી જાય આઈ થિંક મને લાગે ત્યાં. હા તો એક વિડીયો પર 1 લાખ વ્યૂઝ જતા રહ્યા. હા ત્યારબાદ સવારથી સાંજ સુધી આમ પબ્લિક આવ્યા જ કરતી હતી, ક્રાઉડ ઘણું રહેતું. સ્ટાર્ટિંગમાં એટલું બધું નહીં થયું પણ પછી જ્યારે વ્યૂઝ ગયા પછી તમને લોકો ત્યાં આવવાનું સ્ટાર્ટ થયું? આવવાનું ત્યારે સ્ટાર્ટ થયા ઓનલાઈન થ્રુ, કારણ કે વ્યારામાં એમ તો લોકોએ મને જોઈ લો હતો બટ આટલો બધો મને નોટિસ નહીં કરે, ના ઓળખતા બી નહીં હોય. નહીં ઓળખતા નહીં હતા કે કોઈ આવું બી કરે છે. કારણ કે આપણે એ વ્યારા નહીં ચાકદરા જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે આપણે વ્યારામાં બી પહેલાં સ્ટાર્ટ કરેલું. એવું એટલે એવું વિચારું જ્યારે બંધ કરેલું ને ત્યાં મેં ત્યારે મને કંઈ નવું કરવું પડશે એમ કરીને મેં વ્યારા સાઈડ પર આવેલો કે ત્યાં રેગ્યુલર ચાલે એમ. કારણ કે એક સમય આવે કે રેગ્યુલર ઇન્કમ બી આપણને જોઈએ, કારણ કે આપણે સર્વાઈવ બી કરવાનો હોય. તો મેં વ્યારામાં સ્ટાર્ટ કર્યું. તો વ્યારામાં સ્ટાર્ટ કર્યું તો ડેલીનું લગભગ છે ને એક દિવસ તો ખાલી 100 રૂપિયાનું સેવિંગ થયું. એવું? હા બટ મેં પછી રિલેક્સ કર્યું કે થશે એમ. થશે.
ને ત્યાર પછી એ બી બદલ્યું, ચા કોફીને મેં ચેન્જ કર્યું. અને વિયારામાં કરતા ત્યારે જોબ છોડી દીધી હતી. હા, જોબ બધી મેં ત્યાં જ્યારે પેલું જે ચાલવા લાગ્યું ને હા, ત્યારે મને આને એક્ઝિટ કરવું પડે જોબને. એ બંને વસ્તુ સાથે જ નીકળી. સાથે નહીં કરી હતા એમ, કારણ કે પછી સ્ટ્રગલ થયું થોડું, આ પૈસામાં પ્રોબ્લેમ હતી આવી. ઘણી પ્રોબ્લેમ આવી પૈસાની, કારણ કે એ બાઇક જે લીધી હતી તે બી લોન પર જ ચાલતી હતી. બરાબર. તારે તમે હપ્તા ભરવાના આપણા નિયમ હપ્તા પર બધા ચાલે, હા, તો હપ્તા ભરવાના આવતા તો મને એમ એમ લાગે ને તારીખ પાસે લાગે એટલે પૈસા નહીં હોય તો એવું એ જ ખરેખર સ્ટ્રગલ કહેવાય એની લાઈફ. પછી શું થયું? પછી ફાઇનાન્સર ક્રાઇસિસ આવ્યા પછી ઘરનો ફેમિલીનો સપોર્ટ મળ્યો. તમે જ્યારે પ્રોબ્લેમ હતી ત્યારે ઘરના એ બી સપોર્ટ કર્યો? હા, કારણ કે હું પહેલાંથી ઘરથી આટલું બધું કંઈ ઇન્કમની કંઈ આશા નહીં રાખતો અને ઘરથી હું માંગતો બી નથી, કારણ કે જ્યારથી સ્ટાર્ટઅપ ચાલુ કર્યું ને જોબ કરતો ત્યારથી પોતાના પર નિર્ભર રાખતો હતો. એટલે તે વખત પપ્પાએ સપોર્ટ કર્યો અને ગાડીના હપ્તા જે કંઈ હતા એ પપ્પાએ ટોટલ ભરી દીધા અને પાછું સ્ટાર્ટ કર્યું મિની. અને પાછું ધીરે ધીરે ચલાવ્યું વ્યારામાં. ત્યારબાદ મેં રેફરોલમાં સ્ટાર્ટ કર્યું, રેફરોલની સામે. હા, લગભગ 40 દિવસ લગાતાર સવાર સાંજ ચાલુ. સવારે 6 વાગ્યાથી લઈ રાતના 12 વાગ્યા સુધી, 12 થી 1 વાગ્યા સુધી મારા ઘણા બધા કસ્ટમરો રેગ્યુલર થઈ ગયેલા, જે લોકો ત્યાં આવતા. પછી તમને એવું નહીં લાગ્યું કે ત્યાં જ હવે ધંધો થતો છે તો હું બીજી બાજુ નવું નહીં કરવાનું? એટલે કઈ જગ્યા પર? રેફરલ પર. રેફરોલ પાસે મેં કર્યું, બટ જે કંઈ મારું પેલું હું કે બોક્સની ઉપર લખેલું હતું, એક્સપ્લોર ધી નેચર વિથ મિની કેફે, એટલે રિલેટેડ થોડુંક અલગ થતું હતું એમ. જે કંઈ મને મારું જે ફેશન હતું મિની કેફેને લઈને, એ ફેશન થોડું બદલાવા લાગેલું, કે એ ફેશન પૈસા સાઈડ પર જવા લાગેલું. એટલે એ ફેશનને પાછું ચેન્જ કર્યું. મેં 40 દિવસ પછી વિયારામાંથી મેં છૂટો થયો અને ત્યારબાદ પાછું મેં ચાકદરામાં સ્ટાર્ટ કર્યું. ચાકદરામાં 1-9 દિવસ, અને ત્યાર પછી એ બધું ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગ્યા. કઈ રીતે આઈડિયા આવ્યો કે આ વાસનું આવું કરું આટલેથી આ બનાવું? એ આઈડિયા કઈ રીતે પેલું કર્યું એ કેવું થોડું? એ આઈડિયા તો ઓટોમેટિક પેલું જેમ આપણે કરતા જઈએ તેમ થતું જાય. બરાબર. મને નહોતું ખબર કે મેં આવા પગથિયા બનાવવા, આવો પુલ બનાવવા. હવે પુલ કોને બનાવતા આવડે? બરાબર. હું એન્જિનિયર બી નથી, બટ મેં પેલા છોકરાઓ જે લોકો આવતા હતા કામ કરવા, એ લોકોને બધાને કીધું મને પુલ ગમે તેમ કરીને જોઈએ, પુલ જોઈએ. કે તમે ગમે તે એન્જિનિયર બુદ્ધિ ચલાવો, ગમે તે કરો એમ. પછી પુલને અમે સ્ટ્રક્ચર તૈયાર કર્યું, ક્યાંથી કઈ સપોર્ટ આપીએ, કારણ કે લાંબુ છે, તમને ખબર હોય તો. ટૂંકું હોય તો ચાલી જાય, બટ આખું લાંબુ કરવાની બી લાકડાઓથી ઇમ્પોસિબલ જેવું લાગતું. તો અમે 2-3 વખત ડીલે બી કર્યું કે નહીં થશે એમ, કે થાંભલાઓ મૂકી દઈએ અને થાંભલા ઉપરથી ચાલીને જવાનું એમ. પણ મારી ઈચ્છા હતી કે બાંબુને એક પુલ બને એમ. તો સેટઅપ કર્યું, ઘણા બધા સપોર્ટ આપ્યા અને સિમ્પલી રીતે નેચરલી જ બનાવ્યું અમે. પછી ત્યાં જ પેલા ઝાડના વેલાઓ હતા એને બી અમે એટેચ કર્યા, એટલે થોડુંક નેચરલી ફીલ આવે એમ. એટલે એ જ વેલા થોડુંક સપોર્ટ મળ્યો. તો ટોટલી કેટલો ખર્ચો થયો મિની કેફે બનાવવામાં તમારો? એસ્ટિમેટ મેં જોયું તો લગભગ 2 લાખ ઉપર, 2-2.5 લાખ બાજુ નીકળી ગયા. કારણ કે એવું નીચે જ્યારે સ્ટાર્ટઅપ ચાલતું હતું તે જ ઇન્કમને મેં કન્વર્ટ કરીને પેલામાં કર્યું. એવું નથી કે હું બહારથી ફંડિંગ લાવ્યો, બરાબર, કે મેં કોઈના સાથે પાર્ટનરશિપ કરી, કે મેં ઉધાર માંગવાનું થયેલું? આવું કંઈ નહીં કર્યું. તો જેને જે ચાય વેચીને જે ભેગા કરવા, હા, તે જ ત્યાં જે મને મિની કેફેની ફેમિલી જેટલો સપોર્ટ આપ્યો, જેટલા લોકો આવતા હતા, એ જ ઇન્કમને મેં જનરેટ કરીને એ જ ઇન્કમને મેં ત્યાં લગાવતો. બરાબર. પછી જ્યારે તમારું મિની કેફે રેડી થઈ ગયું ત્યારે કેટલા ટાઈમમાં એ તમારું કવર થયું? કે કવર એટલે આજ સુધી મિની કેફેની એક લાઈન હતી કે ડેલી અપડેટ થતું હતું. કેટલાક દિવસ પુલ સરખું રહેતું, પછી એના જોડે કંઈ અપડેટ થતું. બરાબર. કે કઈ નવું ફૂલ છોડ લાવતા, કિચનમાં એના પછી બી ખર્ચો થયા જ. અમે સિસ્ટમ એ કે અમારા કસ્ટમરોને જોઈતું હતું કે નવું અપડેટ એવું, જેમ લોકોના માઇન્ડમાં બેસી ગયેલું કે કઈ અપડેટ થશે મિની કેફેનું, કઈ નવું રહેશે. કારણ કે મારે કસ્ટમરોને સાચવવા હતા કે એ લોકો આવે નવો એક્સપિરિયન્સ કરે. તો કદાચ તમે જોયું હશે કે દર વખતે કેફેનું લુક બદલાય જાય. બરાબર. ક્યારેક કઈ નવું ઝાડ આવી જાય, ક્યારેક પુલનું સ્ટ્રક્ચર બદલાય જાય. અત્યારે બહુ મોંઘા આવે. હા, બહુ મોંઘા આવે. સિંગલ પુલના 250 રૂપિયા. પછી અમે પુલનું નવું સ્ટ્રક્ચર કર્યું. અમે પ્લાય લાવ્યા, પ્લાયથી આખું પુલને અમે સેફટી આપી, કારણ કે વાસ લાંબા ટાઈમ સુધી નહીં ચાલે. તમે સવારમાં કેટલા વાગે જવાનું થાય? ગાડી બાઇક પર જ? ના, હું ઘરે નથી ગયો. કેટલા લગભગ
3-4 મહિના થઈ ગયેલા જ્યાંથી મેં સ્ટાર્ટઅપ ચાલુ કરેલું ને. તો પછી એ કઈ રીતે મેનેજ કરતા હતા ત્યાં તમે? હું ઘણું બધું એમ સ્ટ્રગલ કે ને તમને કે આટલા વરસાદમાં રહેવાનું, હા, કે આવા જંગલ ભેડ વિસ્તારમાં એકદમ વિસ્તારમાં રહેવાનું. રહેવાનું. રિયો એક મારો મિત્ર હતો, બીજો એક આપણે વ્યારા સાઈડનો જ છે, એ આવતો મને સપોર્ટ કરવાનું. એના સાથે અમે ત્યાં જ જતા. એક દિવસ તો આટલો વરસાદ આવ્યો કે પેલી ઉપરની છત હતી ને પેલી ઉડી ગઈ. બરાબર. અમે પ્લાસ્ટિક ઓડીને ત્યાં ઊંઘેલા હતા. એટલે આટલું જ્યારે struggle તો બનાવતા કરેલું જ ત્યારે. છે તમે એમ કહો ને, એ કઈ હેલી વાત નહીં મળે. લોકોને એમ સાંભળવા પૂરતું ઠીકઠાક લાગે, પણ એ કરવું થોડું મુશ્કેલ. કારણ કે જંગલ છે, મચ્છર છે. લોકોએ મારા દિવસો જોયા કે દિવસના સાહિલ કે મિની કેફે કેવી રીતના સ્ટાર્ટ ચાલુ થતું છે, પણ રાતના મિની કેફે શું સ્વરૂપ લે છે, રાતના કેવું એન્વાયરમેન્ટ થઈ જાય છે, એ નથી જોયું. એ નથી જોયું. એ મેં જોયું છે. બરાબર. કારણ કે મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરતો હું. કેટલાક લોકોનું પ્રેશર મારા પર આવતું, ઉપરથી પ્રેશર આવતું, અને સમજી લો ને ફાઇનાન્સ બધું સાચવવું પડતું મને. બરાબર. એ પ્રોબ્લેમ મને, જે પ્રોબ્લેમના કારણે આ બંધ થયું છે ને, એ પ્રોબ્લેમ પર પછી આવીએ આપણે. પહેલાં મેં તમારો એ સવાલ છે કે જે ટાઈમે તમે સ્ટાર્ટ કરેલું કંઈ નવું, ઓકે, ત્યારે જે લોકો હસતા હતા, પછી ત્યારે તમે ફેમસ થયા, ત્યાં એ અનુભવ તમારો કેવો હતો એ થોડું જણાવો. એ અનુભવ કેમ હતો કે લોકોનું આખું માઇન્ડસેટ બદલાઈ ગયું. કેમ જે ચાય વેચતા હતા લોકો એમ કહેતા ડાયરેક્ટ મિની કેફે પર આવી ગયા, અમે મિની કેફે પર જવાના છે. હા, જે લોકો હસતા હતા એ લોકોને આવવું પડ્યું આવવું સામેથી પડ્યું કે સામેથી. અમે ત્યાં જવાના મિની કેફે પર. એમ ત્યાં આવીને ફોટોશૂટ કરતા, મને મળવા આવતા. તો મને એમ ફીલ થતું એમ કે એક સમય હતો કે લોકો મને કેવી નજરથી જોતા હતા. બરાબર. આજે આ નજરથી જોઈશે એમ ખુશી થઈ એમ કે કંઈ કર્યું એમ. બરાબર. પછી અત્યારે હું તમને કહું, આટલું સરસ સ્ટાર્ટઅપ હતું, આટલું મસ્ત તમે પ્લાનિંગ બી કર્યું, લોકોને આનંદ બી આટલો આવ્યો, લોકોએ મજા બી આટલી લીધી, બરાબર. પછી અચાનક એવું તો શું થયું કે તમે એમ અચાનક મેં રીલ જોઈ કે બંધ કરું છું, તો એનું થોડું તમે કહી શકો આપણી ઓડિયન્સને? તો શાયદ એ જ સવાલનો લોકો આજે રાહ જોઈએ છે. એ સવાલનો જવાબ આપું તો જ્યારે આપણે મિની કેફે સ્ટાર્ટ કરેલું ઉપર, ત્યારથી સપોર્ટ મને ઘણો મળ્યો. ત્યાંના ગામનો બી સપોર્ટ મળ્યો, ત્યાંના લોકોનો સપોર્ટ મળ્યો, ત્યાંના છોકરાઓનો બી સપોર્ટ મળ્યો, ને મેં બી એ લોકોને સપોર્ટ કર્યો, ગામને બી સપોર્ટ કર્યો મેં. બરાબર. ને એ લોકોની ઈચ્છા પ્રમાણે મેં ટોટલ કામ કર્યું. મેં એ બધું જગ્યાનું ડેવલપમેન્ટ કર્યું, મેં જાતે બધું કર્યું. અને ત્યાંના છોકરાઓને મેં શીખવ્યું કે તમે કઈ આગળ કરી શકો એમ. કારણ કે ખબર છે કે છોકરાઓ બધા આજકાલ કંપનીઓમાં કામ પર જતા હોય. હા, લગભગ એ 24 થી 12 કલાક નથી આવતા અને નથી આવતા. એમની ફેમિલીઓ બિચારી ઘરે રહે છે. ત્યાંના લગભગ છે ને 8 થી 9 છોકરાઓ જે લોકોને મેં શીખવ્યા અને અગાડી લાવ્યો કે તમે કંઈ કરી શકો, તમે પોતાનું કંઈ કરી શકો એમ. એ જ મેં બધાને શીખવ્યા અને મેં સાથે લઈને ચાલ્યો લોકોને. બટ ઓકે ને, જેમ આંગણે બાવળો આવે તો પછી કાંટા જ મળવાના, એટલે કેરીની અપેક્ષા નહીં કરાય એમ. તો 1 મહિનો આવો ગયો મારો. ફર્સ્ટ મંથ લોકોને લાગે કે બહુ હાઈપમાં ચાલે છે, પણ અંદર ખાને બધું અંદર ચાલતું હતું એમ. તો કેટલીક વસ્તુ એવી આવી કે જેનાથી મારું ફાઇનાન્સમાં બી ઢીલું થવું પડ્યું. મને પૈસા બી કેટલાક જણને આપવા પડ્યા. બરાબર. અને ત્યાર પછી બીજા મંથમાં બી આ જ પ્રોબ્લેમ પાછી રિપીટ થઈ કે કેટલાક લોકોએ કંઈ કર્યું, કેટલાક ફોનો આવ્યા, મેસેજીસ આવ્યા, કદાચ રેકોર્ડિંગ બી આવેલી છે મારી પર, ને બધો રેકોર્ડ મારા પર અત્યારે બી છે જ. બરાબર. પણ એ બધું સહન કરીને એક બિઝનેસ ઓનર તરીકે મને બિઝનેસને બી રન કરવું હતું. કારણ કે હું તે દિવસે જે ત્યાં, હા, બિઝનેસ કરે તો તકલીફ આવે, અમુક એવા તત્વો બી હોય કે પ્રોબ્લેમેટિક થાય. પણ એ જ તકલીફો વારંવાર આવતી હોય ને, તે તકલીફ નહીં કહેવાય, પરમાનન્ટ સિસ્ટમ બેસી ગયેલી કહેવાય કે આ પ્રોબ્લેમ તારા આ મંથમાં આવશે અને તારે આનું સોલ્યુશન લાવવાનું છે. તો પછી પોતે માઇન્ડ પર વધારે પ્રેશર આવવા લાગ્યું કે કેમ આવું એમ. કારણ કે ધંધામાં ધ્યાન નહીં અપાયું. મેં આટલી સારી રીતના કરું છું, કોઈનું ખોટું નથી વિચારતો, કોઈનું ખોટું કરતો બી નથી, ગામનું બી સારું કરું છું ને બધાનું સારું કરું છું. ને લગભગ ત્યાં છે ને છોકરાઓને મેં નીચે એક સાઈડ પર એમ એ લોકોને પોતાની દુકાન ચલાવી શકે એટલે મેં એ લોકોને સિસ્ટમ બી બનાવી આપેલી. તો એ લોકોનું બી સારું પ્રોફિટેબલ એમ ચાલતું હતું. પછી આ પ્રોબ્લેમ થોડી વધારે જેમ વારંવાર આવવાથી સમજી લો ને તમે, પ્રેશર આવવા લાગ્યું. પછી હવે હું કરું મેં એમ. તો કંઈ ઓપ્શન મારા પર બચેલો નહીં કે આ લોકોને સમજાવીને હું થાકી ગયેલો હતો કે આમ કરો તેમ કરો. એમની મેન્ટાલિટી એમ બદલાઈ નહીં. એટલે પછી મેં બી વિચાર્યું કે હવે મારે ડિસિઝન લેવો પડશે એમ કે આ જગ્યા મને છોડવી પડશે એમ. કારણ કે મેં વિડીયોમાં બી કહેલું હતું કે મારા સેલ્ફ ડિફેન્સ માટે. કારણ કે એ પ્રોબ્લેમો જ્યાં નાની સુધી થોડી પહોંચતી હતી એમ. મોટી થાય એ પહેલાં તમે મોટી થાય. કારણ કે મેં પોતાને
નુકસાન પહોંચાડવા માંગતો નથી હું પોતાનું, કારણ કે હું છું તો કદાચ બિઝનેસ બીજું અગાડી બી બી થશે, હા. કંઈ નવું બી થશે. એટલે મને એ જગ્યા મેં રાતોરાત મેં રાતના વિડીયો બનાવ્યો અને દિવસના ટોટલ સામાન વામાન બધું પેક કર્યું ને મેં પેક કરીને આવતો રહ્યો. આવતો રહે, બરાબર. પછી ઘણા બધા કોમેન્ટો આવ્યા, મેસેજીસ આવ્યા, મેં કોઈને રિપ્લાય નથી આપ્યો, કંઈ નથી આવતા તમને. કોલના જવાબો બી નથી આપ્યા, કારણ કે તે ટાઈમ પર મેં પોતે ડિપ્રેસ્ડ હતો કે મેં આટલી બધી મહેનત કરી, રાત દિવસ મારો સમય આપ્યો બરાબર. ને એ સક્સેસ બી હતું. બટ આટલી બધી પ્રોબ્લેમ હું ફેસ કરું છું ને પછી લોકોને કેવું બી એ જાણવું આટલું બધું જરૂરી નથી બનતું, કારણ કે એ પ્રોબ્લેમ એ મેં જ જાણી શકું, બરાબર. કારણ કે આ ખુલ્લામાં હું કહી બી નહીં શકું કે આવું થયું મારા જોડે એમ. ઓકે. એટલે પછી બંધ કર્યું અને વિરામ લીધો. હા. 2 દિવસ આરામ કર્યો, ફોનને સાઈડ પર રાખ્યો. અને અત્યારે શું આયોજન છે તમારું એ બંધ કર્યું પછી? આયોજન તો તમને જણાવું તો કાલે કે વિડીયો અપલોડ કર્યો. હા, એ જોયો છે મેં. તો ડોલારામાં આપણે એક લોકેશન સિલેક્ટ કરેલી છે અને ખૂબ સરસ લોકેશન બી છે. બરાબર. HP પેટ્રોલ પંપ ડોલારા, હમ. ને ત્યાં એક ક્લિનિક છે ધીરજ આયુર્વેદિક કરીને, એની બાજુમાં જ જગ્યા છે. જગ્યા છે, બરાબર. સારું મોટું એવું લેન્ડ છે અને ત્યાં મિની કેફેને ફરીથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે. ઓપનિંગ ત્યારે જણાવી દો છો. ઓપનિંગ ડેટ તો જો વાર છે, પણ સ્થાપના દિવસ અમે તારીખ નક્કી કરેલી છે 19 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 3 વાગે અમે તેનું સ્થાપના કાર્યનું આયોજન કરેલું છે. તમે સૌ પધારો, તમને આમંત્રણ છે, તમે આવો અને મિની કેફેનો એક નવા સફર પર તમે સાથે રહો તો મને પણ સપોર્ટ મળે અને મિની કેફેને પણ એક નવી રાહ મળે એની અપેક્ષા રાખું છું હું. અત્યારે શું આયોજન છે તમારું કે તમે આટલું બધું વિચાર્યું? તમે સરસ એમ એક રીતે જોવા જાય ને તો જગ્યા સરસ હતી, તમારું આયોજન સરસ હતું. આ વખતે એવું જ કંઈ નવું વિચારી રહેલા છો નવી જગ્યાએ પણ? આ વખતે હું જાણું છું કે મિની કેફેની ફેમિલીને શું જોઈએ છે, કંઈ નવું, કાંઈ અલગ જે લોકોને એમ પ્રેરિત કરે અને જોવા લાયક હોય એમ. અને હું એવી રીતના જે જગ્યાને પણ ડેવલપ કરીશ, જે થ્રુ તમને જે ત્યાં તમને વ્યૂ મળતો હતો, જે તમે ત્યાં આનંદ માણી રહ્યા હતા, તે આનંદ જો હું ડોલારામાં લાવી શકા અને તે હિસાબે હું તે જગ્યાને ડેવલપ કરા અને તમારો એક્સપિરિયન્સ હું થોડો બદલા એની હું ગેરંટી આપી દઉં. હા. બરાબર. આ પોડકાસ્ટ આપણે અહીં એન્ડ કરીએ છીએ. આજે સાહિલભાઈને બોલાવવાનો મતલબ એટલો જ હતો ખાલી કે એમણે જે અચાનક બંધ કર્યું એ લોકોને મનમાં ઘણો સવાલ છે કે આટલું સારું સ્ટાર્ટઅપ બંધ શાના માટે કર્યું. તો આઈ થિંક એ લોકોને જવાબ મળી ગયો હશે, મને લાગે છે ત્યાં સુધી. સવાલ એ નથી કે કોઈને જવાબ આપવો કે કેમ બંધ કર્યું. એકચ્યુઅલી જે થયું હોય તે હંમેશા સારાના માટે જ થાય છે. તો કદાચ એવું બી હશે કે એમને જ્યાં તે લિમિટેશન હતું એ કદાચ અહીં જે નવી જગ્યાએ સ્ટાર્ટઅપ કર્યા છે તે એમને હજુ સારો વધારે આગળ વધવાનો મોકો મળે ને તમે બી સપોર્ટ કરજો એના માટે. તો આપણે અહીં એન્ડ કરીશું આજનો પોડકાસ્ટ. તમે આવા જ વિડીયો જોવા માંગો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, બરાબર. તમારા ઓડિયન્સને બી જણાવી દો કે આપણી જે લાઈવકાસ્ટ સ્ટુડિયો છે એવા આપણે લોકોની સ્ટોરી અહીંયા લઈને આવી રહેલા છે. કોઈકની પ્રોબ્લેમ છે તો કોઈકની સક્સેસ છે, બરાબર. કેવું તો આ જે લાઈવ કાસ્ટ છે ઘણા લોકો માટે એક જરિયો છે કે લોકો સુધી પહોંચવું. અને જે કોઈ મિની કેફેના ફેમિલીના જે કંઈ આ વિડીયોને જોતા હોય તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ થેન્ક યુ. વિડીયો શેર કરવાનું નહીં ઓકે, ભૂલતા. વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ.